નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બાજવા ગામ વોર્ડ નંબર 4 અનગઢ સોસાયટી રહીશો ગંદકી ત્રાસ વારંવાર રજૂઆત કરતા મકાન માલિક કોઈ જ જવાબ આપતા નહીં, લોકો આરોગ્ય પર છેડા। વડોદરા બાજવા ગામ વોર્ડ નંબર આવેલ 4 ઉપર અનગઢ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહે, જેના મકાનમાં સ્થાનિક રહીશો કહ્યા પ્રમાણે 40થી 50 લોકો ભાડે રહેતા હોય છે અને કોમન પ્લોટમાં ખાલી કૂવો જે પોતાના માલિકીનો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકોના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવો જવાબ આપે છે। સ્થાનિક લોકો ઘરની સામે ગંદકી થતી હોય, ખળકૂવો ઉભરાતો હોય ત્યારે જીવવાનું હરામ કરી નાખ્યું છે। પંચાયતે નોટિસ આપી છતાં કોઈ જવાબ આપતા નથી, લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે વ્યક્તિ કોના પીઠબળના લીધે આવી દાદાગીરી કરી રહ્યા છે? હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવશે, જેના લીધે 40થી 50 લોકો ભાડે રહેતા પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ થાય। એ મહિનાથી અમે રજૂઆત કરી છે, પણ એ ભાઈને ઊંઘ ઉડતી નથી। મારા ઘરની બરાબર સામે જ આ ખાડકૂવો છે। અમે એને 10 વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નહીં। અમારું બી બારણું ખોલી નથી શકતા। નાના નાના અમે બાળકો ઘરમાં છે, એ બી બહાર નીકળી નથી શકતા। તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો। એ પંચાયત અમે લખીને આપ્યું છે, પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી। તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો। આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ, અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા 2 મહિનાથી ખાડકૂવો ઉભરાય છે। અમે વારંવાર રજૂઆત કરી, એમને 1-1.5 મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે। પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું, છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી, ફોન તો ઉઠાવતા જ નથી। એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવાળાને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે એ ત્રાસ દૂર થાય એવો અમે ઈચ્છીએ છીએ। છેલ્લા 2 મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે, અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે મેં, એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને। ધર્મ એક જ છે પણ અનેક સંસ્મારો છે। રામનગર હજારો ભાવિકો સાથે શ્રી વિજનાથ મંદિર શ્રી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પહોંચી ભવ્ય પાલખી યાત્રા। રામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરથી બપોરે 3 કલાકે દિવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ શહેરભરના મુખ્ય રાજ્યો પર રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી સાંજે 7:30 કલાકે પહોંચી શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે। હજારો શ્રદ્ધાળુઓ ભાવિકોની જનમેદની વચ્ચે દિવ્ય પાલખી રામનગર શહેરી તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો જોડાયા। બપોર પછી રામનગર શહેરની સમગ્ર બજારો, હીરા ઉદ્યોગ કારખાનાઓએ સજ્જબંધ પાડી પાલખી યાત્રા યોજાઈ। પાલખી યાત્રાના રૂટ ઉપર અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા શ્રદ્ધાળુઓ ભાવિકો ચા પાણી ઠંડા પીણા સરબત સ્ટોલ રામનગર સહિત આસપાસની ધાર્મિક જગ્યાઓના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રામાં 18 આલમની ઉપસ્થિતિ વચ્ચે સીદી સાહબ બાદશાહના ધમાલ નૃત્ય અને હેરત અંગેજ કરબતો સાથે ધ્યાનાકર્ષણ રીતે સમગ્ર શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર હર હર મહાદેવના ગગનભેદી નાદ કરી શ્રી કુંભનાથ મહાદેવ પહોંચતા ધ્વજા રોહણ સાથે એક જ પગથમાં હજારો ભાવિકોને ફરાળ પ્રસાદ આપ્યો હતો। સમગ્ર પાલખી યાત્રા રૂટ પર આવતા દરેક ધર્મસ્થાનો પૃષ્ઠીય માર્ગ હવેલી ખાતે કૃષ્ણ મેળાપ, રામજી મંદિર ખાતે શ્રી રામ પંચાયત રોકડિયા, હનુમાનજી શ્રી ખીડિયાર માતાજી સહિતના દેવસ્થાનોમાં પાલખી યાત્રા
પદાર્થ હર્ષ ઉલ્લાસ સાથે આગળ વધી હતી. પાલખી યાત્રાના સમગ્ર રૂટ પર સતત ખડે પગે સ્થાનિક પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. ગગનભેદી માનવમેદની સાથે સમસ્ત રામનગર શહેર આયોજિત પાલખી યાત્રાની સમસ્ત શહેરી શિવમય બન્યું. ઠેર ઠેર હર હર મહાદેવના સ્મરણ સાથે પાલખી યાત્રાના દર્શન માટે રોડ રસ્તાની બંને તરફ કતારબંધ શ્રદ્ધાળુઓ ભાવિકોએ દાદા દર્શન માટે કલાકો સુધી ખડે પગ ઊભા રહ્યા હતા. પાલખીમાં દાદાની પાલખી માટે યુવાનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો. ડમરૂ શંખ નાદની ધ્વનિ સાથે પાલખી યાત્રાની ભવ્યતા અને દિવ્યતા અસ્મરણીય બની રહી હતી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં શહેરમાં આજે ધર્મશક્તિ ગૌશાળા તેમજ જીવદયા કેન્દ્ર જેતપુર દ્વારા આયોજિત આપના સૌ પરમ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે પશુરોગ નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પના ઉપસ્થિત રહીને આયોજન સંસ્થાના સૌ મિત્રોને અભિનંદન પાઠવવા યુવા નેતા જયેશ રાદડિયા. પવિત્ર શ્રાવણ માસના ઉપલેટાના વિવિધ ક્ષેત્રમાં અધિકારીઓએ ત્રિલોકનાથ મહાદેવના દર્શન કરી સર્વે ભવતુ સુખિનમ પ્રાર્થના કરી. પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે નાગરિકોની સાથે સાથે અધિકારીઓને પણ 11 રુદ્રાભિષેક કર્યો. શહેરમાં છેલ્લા 10 દિવસ થયેલ ભોલાનાથ વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ઉપલેટા શહેરમાં આમ જનતાની સાથે સાથે અધિકારીઓએ શહેરની સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી. શહેરના ત્રિલોકનાથ મહાદેવ મંદિર આજે શહેરના મામલતદાર નિખિલ મહેતા, ચીફ ઓફિસર ઉદય નરસિંહ, પીઆઈ પટેલ, કોટેજ હોસ્પિટલ અધિક્ષક ગરેજા ખ્યાતિ કેશવાળા, જીઈબીના ડેપ્યુટી ઇજનેર એસવી પાઘડિયાર, પુરવઠા સલાહકાર સમિતિના ભરત રાણપરિયા સહિતનાઓએ 11 રુદ્રાભિષેકનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથની ભક્તિમાં બન્યા હતા. દૂધ, જળ, ફૂલ અને બિલપત્રના અભિષેક સાથે આજે ત્રિલોકનાથ મહાદેવ મંદિરે અધિકારીઓએ 11 રુદ્રાભિષેકની સાથે આરતી કરતા હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પૂજન અર્ચન શહેરના શિક્ષિત ભૂદેવ કમલેશભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા. આ તકે ત્રિલોકનાથ મહાદેવ મંદિરના પૂજારી પ્રસંગે ગોસ્વામીએ મંદિરમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ પરિચય અધિકારીઓને આપ્યો હતો. મહાદેવ મહાદેવ. આજરોજ ત્રિલોકનાથ મહાદેવના મંદિરે આપણા સરસ મજાના પૂજનીય બ્રાહ્મણ કમલેશભાઈ વ્યાસના વ્યાસાસને ઉપલેટા શહેરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપલેટાના જે અધિકારીઓ છે, માનનીય મામલતદાર સાહેબ શ્રી નિખિલભાઈ મહેતા, કોટેજ હોસ્પિટલના જવાભાઈ બેન કેશવાલા ડૉક્ટર સાહેબ શ્રી અને કોટેજ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ શ્રી, જીઈબીના અધિકારી શ્રી, આ બધા લોકોએ આજે ચીફ ઓફિસર નરસિંહ સાહેબ શ્રી, આ બધા લોકોએ આજે અહીંયા ત્રિલોકનાથ મંદિરના મહાદેવ મંદિરે
જે પૂજન વિધિ રુદ્રાભિષેક યજ્ઞ કર્યો છે એ માટે આપણે બધા તેમના ઋણી છીએ કે જે અધિકારીઓ ઉપલેટા શહેરના સુખ શાંતિ માટે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે બધા માટે પોતે યજ્ઞ કરે એ આપણા માટે અવિવેક કહેવાય. મહાદેવ મહાદેવ મહાદેવ. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹637.90 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે અંકલેશ્વર ખાતે ₹637.90 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થયું, જેમાં 586.2 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસડિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય સર્વેશ્રીઓની ઈશ્વરસિંહ પટેલ, શ્રી રમેશ મૈત્રી, શ્રી અરુણસિંહ રણા, શ્રી નીતેશભાઈ વસાવા અને શ્રી ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, જિલ્લા પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહેશે. આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લા વિકાસ વધુ વેગવંતો બનશે. આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે. શિક્ષણ એ સમાજનો આધારસ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે શિક્ષણ વિભાગના ₹18.29 કરોડના ખર્ચે 17 જેટલા કામોમાંથી ₹4.82 કરોડના 8 કામોનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ થયું હતું. શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યામાં અંડરપાસ, ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે, જેમાંથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ ₹1.95 કરોડના ખર્ચે સાકાર થયેલા 3 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું અને નેત્રંગ તાલુકામાં 1 આરોગ્ય કેન્દ્ર, 1 પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં 1 પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોસમડી ગામ ખાતે 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં ₹6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણા યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખિલાવવા ઉપયોગી થશે. આ આધુનિક સંકુલ 200થી એથ્લેટિક્સ ટ્રેક, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે તેમજ જીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રમત સંકુલ બનાવવાની અંકલેશ્વર, વાલિયા, હાંસોડ અને ભરૂચ તાલુકાના ખેલાડીઓ વધુ લાભ મળશે તેમજ આવનારા સમયમાં ખેલાડીઓને સારી તાલીમ મળશે. ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની પ્રેરણા મળશે. રમતગમત ક્ષેત્રે નવી દિશામાં મંડાણ થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા આવેલા સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કરશે. ત્યારબાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 2000 એકર ભૂમિ વિસ્તારમાં નિર્માણાધીન ભારતના સૌથી મોટા બ્લડ ડ્રગ પાર્ક તેમજ અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગર GIDC અંકલેશ્વરની પણ મુલાકાત લીધી. ભૃગુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંત અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને. આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય. શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે. અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં
637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટા વાલ્મિક સમાજમાં આજરોજ એક બહેન અવસાન પામે. તેમના પરિવાર દ્વારા હિન્દુ પરંપરા મુજબ અંતિમ ક્રિયા માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલિત શવ વાહિની માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલકોને ટેલિફોનથી જાણ કરવામાં આવેલ, પરંતુ શમશાન યાત્રામાં શવ વાહિનીના ડ્રાઈવરનો સંપર્ક ન થતાં ડ્રાઈવરના બહાનાબાજી કરી સમય પર શવ વાહિની આવેલ નહીં. મૃતકના પરિવાર દ્વારા હિન્દુ ધર્મની જૂની પરંપરા મુજબ અંતિમ ક્રિયામાં આવેલ ડાઘુઓના ખંભે ટેકો આપી શમશાન યાત્રા કાઢવામાં આવેલ, ત્યારે મૃતકના નિવાસ સ્થાનેથી યાત્રા નીકળી ગાંધી ચોક પહોંચતા ત્યારે શવ વાહિની ગાંધી ચોકમાં આવેલ વાલ્મિક સમાજમાં કોઈનું અવસાન થાય ત્યારે અવારનવાર આવી રીતે મોક્ષ રથ સમયસર આવતા નથી અને વાલ્મિક સમાજના મૃતકોને ડીઝલ ભરી દ્વારા ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે, તો ડીઝલ બઢી બંધ છે તેનું સંચાલકો કહે છે. આજ રોજ હું ઉપલેટા વાલ્મીકી સમાજના લાલજીભાઈ વાઘેલા સમાજના અગ્રણી તરીકે અમારે જે પ્રભાબેન માધાભાઈ ઓફ થઈ ગયેલા છે, ગુજરી ગયા છે, એના માટે અમે શમશાન યાત્રાની ગાડીમાં અવારનવાર ફોન કરીએ છીએ, તો અવારનવાર અમને પૂરો સંતોષ મળતો નથી વાલ્મીકી સમાજને. તો આ સૌ ટ્રસ્ટીને કે સંચાલકને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી યોગ્ય રજૂઆતને ધ્યાનમાં લઈ અને દર વખતે અમારે વાલ્મીકી વાસમાંથી ગાંધી ચોક, બાવલા ચોક ત્યાં સુધી અમારે શમશાન યાત્રા ખંભે લઈને આવવું પડે છે. આવા અવારનવાર કેટલી વખત બનાવ બનેલા છે, માટે અમે ઉપલેટા વાલ્મીકી સમાજ તરફથી રજૂઆત કરીએ છીએ કે અમને પૂરેપૂરો ન્યાય મળે. અને ડ્રાઈવર એક કદાચ હોય એને ફોન કર્યો તો બીજો ડ્રાઈવર નથી તો બીજા ડ્રાઈવરની પણ વ્યવસ્થા કરે, અને બીજો ડ્રાઈવર ને તો ત્રીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરે. માટે અમને અસંતોષ થાય છે કે અમને સબ વાહિની સમયસર મળતી નથી.
આ માટે અમારી 2 કલાક અમારે રાહ જોવી પડે છે. જ્યારે અમે ફોન કરીએ ત્યારે અવારનવાર આ પ્રશ્ન બને છે. તો દરેક ટ્રસ્ટીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી આ યોગ્યતા ધ્યાનમાં લઈ અને યોગ્ય કરવા બધાને વિનંતી છે. હું હરવિંદભાઈ રાઠોડ, વાલ્મીકી સમાજના અગ્રણી. આજ રોજ અમારા વાલ્મીકી સમાજની અંદર શ્રી સ્વર્ગસ્થ પ્રભાબેન માધાભાઈ ઢાકેચાનું અવસાન થયું અને અમારો વાલ્મીકી સમાજ મોટી સંખ્યામાં હાજર રહેલ. તો આ શબ્દને શમશાન સુધી પહોંચાડવામાં જે મોક્ષ રથની વ્યવસ્થા કૈલાસ ધામ મોક્ષ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે, તે મોક્ષ રથ અમારા વાલ્મીકી સમાજમાં અવારનવાર જ્યારે આવો મરણ પ્રસંગ બને છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે અમારા સમાજમાં ઈરાદાપૂર્વક મોડેથી ઘણી બધી રાહ જોડાવી સમયનો વ્યય કરી અને અમને આ મોક્ષ રથ મોડું પૂરું પાડવામાં આવે છે. અને આજના વિશે કહું તો આજે અમે ભૂતકાળમાં પણ અમે અમારા જે શબને અડધે સુધી ગાંધી ચોક સુધી બાબલા ચોક સુધી લઈ જતા ખંભે ઉપાડી અને આ શબને બધા હાથે કાઢીને અને પહોંચાડવામાં આવે છે અને વચ્ચેથી આ વ્હીકલ અમને પૂરું પાડવામાં આવે છે. તો અમારી વાલ્મીકી સમાજ વિપ્લેતાની એવી રજૂઆત છે, એવી ફરિયાદ છે કે અમારી હવે આવો અન્યાય શા માટે કરવામાં આવે છે. તો ભવિષ્યની અંદર અમારા વાલ્મીકી સમાજને જ્યારે પણ મરણ પ્રસંગ થાય ત્યારે આ મોક્ષ રથની વહેલામાં વહેલી તકે સુવિધા પૂરી પાડવામાં આવે એવી અમારી રજૂઆત છે, એવી અમારી ફરિયાદ છે. તો તંત્ર જે કોઈ ચલાવતું હોય, ટ્રસ્ટ ચલાવતું હોય, નગરપાલિકા કે ટ્રસ્ટ, એને અમારી વાલ્મીકી સમાજની ફરિયાદ સાંભળી, રજૂઆત સાંભળી અને યોગ્ય ન્યાય આપશો તેવી વિનંતી. હર હર મહાદેવ. રોટલેક ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ. રોટલેક ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2025 બપોરે પીટી શ્રોફ હોલ MI પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની 13 જેટલી સ્કૂલોએ દેશભક્તિના ગીતોમાં ભાગ લીધો હતો. એમાં બાળકોનું ભવિષ્ય, એમની અંદર રહેલી છુપી શક્તિઓને ઉજાગર કરવા માટે અને દેશભક્તિ, દેશ પ્રત્યે પ્રેમ ભાવ જાગે વગેરે થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન કરણકસિંહ S ગઢવી, પોલીસ વિભાગમાં AHTU શાખાના નિવૃત્ત AIS ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદાર દ્વારા નિવૃત્ત પૂર્વન્દ્રસિંહ રાણા, માનનીય સચિન RTR ઝીલ ભટ્ટ, ઇવેન્ટ ચેર નિવૃત્ત નંદિના ચૌહાણ, ઇવેન્ટના co-chair RT પરીક્ષા મહંત હાજર રહ્યા હતા. ભારત માતા કી જય. ભારત માતા કી જય. દિવસ સુધી આ ચાલશે. પછી પાછા આપણે હતા ત્યાં તો અમારા તો પોલીસ ખાતામાં સવારથી ઉઠીએ એવું સીધું વંદે માતરમનું જોયું. કારણ કે અમારા મોબાઈલની શરૂઆત ત્યાંથી થતી. જીવન જીવવું હોય તો કષ્ટ ભોગવવા પડે. સારું જીવન જીવવું હોય તો કષ્ટ ભોગવવા પડે. આજનો જમાનો આપણને ક્યાં લઈ જશે એ આપણી પાછળની 30 વર્ષ પછીની પેઢીને પૂછો ને તો એને બધું નવું દેખાય. એટલે આપણા માટે આગળના 30 વર્ષ જો વિચારો તો આપણે ક્યાં હશું. માનનીય અહીંના તમામ જે આ રોટરી ક્લબના મેમ્બર છે એ બધાને હું મારા નમસ્કાર કરું છું. તમે મને જે અહીંયા આમંત્રિત કર્યો એ બદલ હું દિલથી આપ બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. CA સાહેબ,
આપનો પણ ખૂબ આભાર માનું છું. અહીંયા વધારે જેને ભાગ લીધો એ તમામ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોનો હું દિલથી આભાર માનું છું. હું તમામ ટીચરગણ જેને આના માટે ટાઈમ આપ્યો એમનો પણ આભાર માનું છું અને જજીસનો પણ આભાર માનું છું કે એમને આ પ્રોગ્રામને પોતે પોતાના દિલમાં લઈ કોને નંબર આપવો એના માટે ગડમથલ તો ઘણી કરી હશે, એટલે એમને પણ હું અભિનંદન પાઠવું છું. પણ જે વિદ્યાર્થીઓનો ફર્સ્ટ નંબર આવ્યો હોય અને જેનો નંબર ન આવ્યો હોય એ પોતાની જાતને એવું સમજજો કે અમારો ફર્સ્ટ નંબર છે. નાસીપાસ થતા નહીં, કારણ કે નાસીપાસ થવું એ જીવનનો સૌથી અઘરો વિષય છે. જીવનમાં જો નાસીપાસ થયેલો માણસ પછી ઊભો નહીં થઈ શકતો, પણ નાસીપાસ થયેલો માણસ જો વિચાર મારો ફર્સ્ટ નંબર છે ને ઊભો થાય. તમે સાંભળ્યું હશે, હું મહાભારતની વાત સુધી લઈ જઉં કે જ્યારે મહાભારતમાં ગુરુ દ્રોણ એમના વિદ્યાર્થીઓને શીખવતા હતા વિદ્યા, ત્યારે એકલવ્ય બહાર બેઠો બેઠો શીખતો હતો. એ અર્જુન અને કર્ણથી પણ મહાન હતો અને એના કારણે જ એનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો, ને તો અર્જુનનું નામ આજે ના હોત. એટલે આપણે એવું નહીં સમજવું કે આપણે નાસીપાસ થયેલા છે, આપણે ખૂબ આગળ વધીશું એમ સમજીને બીજી વારની તૈયારી કરવી કે મારો નંબર કેમ ના આવે. એટલે એ રીતના રહેજો. સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. વિજેતા ટીમને અને હારેલી ટીમ બંનેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. આમોદ તાલુકાના મચાસરા ગામે ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આંખોનું તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મચાસરાના યુવાનો અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા મચાસરા હાઈસ્કૂલ મચાસરા ખાતે વિનામૂલ્યે આંખોનું તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈક્યુ સુપર સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓનલી મચાસરા ગ્રુપના પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ સરપંચ તથા ઝાકીર રંગૂની અને સરફરાઝ નાનાભાઈ તરફથી આયોજન કર્યું હતું. ઓનલી મચાસરા ગ્રુપનો પહેલો કાર્યક્રમ હોવા છતાં ગામના ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. આંખોની તપાસ કરવાનો હોય જેમાં મોટી સંખ્યામાં જોડાઈ આંખોની તપાસ કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવવાના આશરે ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા લોક સમૂહને આંખોની તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને સમાજ સેવા માટે ગામ લોકોને વધુને વધુ જોડાવવાની અપીલ કરી. હાલના એનપીકે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ. ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇસ્કો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેને હાલમાં એનપીકે ખાતરમાં ભાવના એક થેલી દીઠ 130 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને લઈ દેશમાં ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂત ઉપર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે, જે ખેડૂતોને પડતા ઉપર પાઠું લગાવવા સમાન છે.
હાલ દેશના મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે જો ખેડૂતો જ આવા અસહ્ય ભાવથી પીડાશે તો ખેડૂતો વધુને વધુ દેવામાં ડૂબતો જશે. સમગ્ર દેશમાં મોંઘવારી વધશે. આથી દેશના ખેડૂતો પર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી દેશમાં વડાપ્રધાન સુધી આ તોતિંગા ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆત કરી છે. સરકારશ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર કુબકો ઇફકો જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે. ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર 70% આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે. ત્યારે જે એનપીકે ખાતર બાકીના જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અને પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે. આ નુકસાનીને વળવા માટે, આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા, શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં થેલીએ 130 રૂપિયાનો વધારો કર્યો. આ પહેલાં પણ 2-3 મહિના પહેલાં પણ વધારો કરેલ હતો. આ રીતે એક જ વર્ષમાં 2 વખત ભાવ વધારો કરીને થેલીએ 200-250 રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય ને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને, તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે. ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોએ નબળો પડશે ને ખેતીએ નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે. આવું ન થાય તે માટે આજે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.